હાલો જય માતાજી બધા મિત્રો, કેમ છો? મજામાં ને? તો આપણે પણ મજામાં જ છીએ. આજે તો હે ને આપણે આપણી વાડીએ જો સેવી ઢોરને એનતા નીર નાખીએ. સવારમાં આપણે ખાઈ પી લીધું છે એવું છે. અને જો ઢોરને મકાઈને એવું વાઢીને નાખ્યું, નીર નાખવા જ રહ્યો તો વાહે, કેમ કે આજે છે આપણે ઘઉં વાટવાના. મેં આગલા બ્લોગમાં કીધું હતું આપણે ઘઉં વાટવાના આવી, તો આજે જ વાટવાના ચાલુ કર્યા છે. હું ઢોરને નીર નાખી, હવે જાઉં હંતાઈ વાટે. તો હાલો હું પડામાં હાલતો થાવ. હાલો મિત્રો, તો આપણે નીકળી ગયા ખેતરમાં ઘઉં વાટવા. તો આ રહ્યું પાણી ચીસો છે, દાંતડું લઈ લીધું ઘઉં વાટવા. તો જાવી હાજ ઘઉં વાટવાનું ચાલુ કર્યું છે. અત્યારે 9 વાગ્યા છે અને સવારનો ટાઈમ છે. ઢોરને નીર નાખીને જો દી સડી ગયો ક્યાંય. એમ તો શિયાળા હવે આ ટાઈટ પડી પાછી. હંતાઈ જો આમ ઘઉં વાટે છે આગળ. તો આપણે ઘઉં વાટવાના છે. તો આપણે આવી ગયા પડામાં પાણી ચીસો ને દાંતેડું લઈને ઘઉંમાં હાલ્યા જ આવી રહ્યા. આપણા ઘઉં છે, આમાં વાટવાનું આજે ચાલુ કર્યું છે આપણે એવું છે. તો હાલો ઘઉં વાટવાના છે આજ તો. હંતાઈ જો ઘઉં વાટે છે. તો આપણે આવી ગયા ઢોરને નીર નાખીને વાહે હતા. ઓહો લાગત પાથરા થાય. અને જો તો ઘઉંનું આજ મુહૂર્ત છે પેલું જ. તો લાગત પાથરા થતા જાય, હંતાઈ વાટતા જાય. આપણે આવી ગયા heavy, આપણે હવે વાટશું એવું છે. તો જો આવી રહ્યા બા આવ્યા. બા પાણી પીવું છે? હજે તરસ નથી લાગી એવું છે. તો જો હંતાઈ ઘઉં વાટે, આપણે એવું વાટવી બાની નહીં બા? તો જો અમારે ઘઉં વાટે. તો હાલો હવે આપણે મુહૂર્ત કરી દેવી, પાણી છીસવાણી રાખી દેવી અને દાંતેડું લઈને હવે આપણે એને વાટવા માંડવી એવું છે. તો જો પાણી પીવું હોય, ઘઉં ઘણા મોટા થઈ ગયા છે. કાઢી પાણી પી લ્યો એવું છે. તો હાલો હવે આપણે હે ને વાટવા માંડવી ચાલુ કરી દેવી વાટવાનું. A few moments later. હાલો તો આપણે હે ને ઘણા ઘઉં વાટી નાખ્યા. જો આ બાજુ લાઈનમાં પાથરા થતા હોય, આપણો કેરો સાઈડમાં હે. ત્યારે આ બાજુ આવ્યો, પાણી પીતું. અને આ પાણી છે થોડુંક, કીધું બાને પાણી દઈ જેવી. બાય પાણી પીવે. બાએ જો બા તો મોર પૂગી ગયા ઠેઠ ક્યાંય. બાએ જો ઠેઠ કેટલા મોર વ્યા વેલા આવી ગયા તા ને ચાલ્યો પાણી પી લ્યો. તે મોટા જબર છે. આપણે કે એટલે આવે કીડે એવું છે. જો ઘણાય છે. આ એક કેરો પુગાડી દીધો આપણે ભાઈ. અને થોડાક જ હવે રહ્યા. જો આમને વાટવાનું ચાલુ. હમણાં કેરા પોગી જાવ બપોરે. બપોર પછી ઓલું ટૂંકું લેવાય તો ઓલું પાયું કાલ લેવાય જાય તોય હાલે, પણ પૂગી જાય એવું છે. તો હાલો લેવા મળીએ, ધીમ લેવા જ મળવી. હાલો એવું છે. તો હાલો તો ઘણું લઈ લીધું. બા છે હાલો હવે હે ને આમ કેરા જો આપણે આમાં વાટવાનું ચાલુ છે. વાટવા માંડવી. અને આજ થોડા વાદળા જેવું છે એવું છે. તો હાલો હવે આપણે જો લેવાનું ચાલુ જ કરી દેવી કેરો. ઘણા પુગાડી દીધા છે. તો આપણે લઈ લેવી કેરો આપણો એવું છે. તો આપણો કેરો છે ને જો આ બાજુ અહીં છે સાઈડમાં વાહે છે. આપણે ઢોરને નીરનું કરીને આવ્યા હતા ને એવું છે. જો અહીંયા જો આપણો કેરો આ છે. આપણે કેરો લીધેલો. ઘડીક આમ પાથરા કર્યા, પાછા અહીં આમ કર્યા, ફાવે નહીં તો એવું છે. તો હાલો વાટવા મળવી હવે ધીમા આપણે ચાલુ કરી દેવી ઘઉં. હાલો તો હવે હે ને બપોરા ચડાઈ દીધા. ઘણું વાઢ્યું આપણે આજ તો ઘઉં ને એવું. તો આમ કેરા પુગાડ્યા. એક કેરો અધૂરો આપણે વાહે વાટવા આવ્યા હતા ને ઢોરનું કરીને એવું. બાકી બપોર લગી આજ ઘઉં જ વાઢ્યા છે. જો ઘણા કરા વાઢી નાખ્યા છે. અને થોડીક જ અહીં પાતળી રહી છે. અને આમ હેઠા છે પાછા જોરિયા એ બાજુ કાલ આજ એટલી વાર લેવાઈ જાય ને તોય ઘણા પાથરા થઈ ગયા. આ બાજુ જોવો તમે, આમ નથી કરી આમ લેવાઈ ગયું ઘણું ખરું. તો એવું આજ છે. આજ બાકી ઘઉં વાઢ્યા અને આજે વાટવાના જ છે બપોર પછી. આજ મુહૂર્ત હતું, શરૂઆત જ કરી હતી વાટવાની. તોય ઘણા લેવાઈ ગયા છે. બપોર થઈ ગયા, દી ઠેઠ માથે આવ્યો અમારે એમ કે અટાણે એવું છે. તો હાલો હવે હે ને બપોરા કરવા જ આવી. હાલો તો હવે આપણે બે ગયા ખાવા. બપોરા કરવા આવ્યા હતા. ઘઉં વાટતા નહીં જો બા આવી ગયા નહીં બા? સક્કરિયા બાઈફા આપણે દેશી જો સક્કરિયા માળો કર્યો 8 કિલો ને એમાં મૂકીને આ સક્કરિયા છે સૂંદો કરેલા. જો આ રહ્યા આપણે
એવું છે તો સક્કરિયાનો શેરો બનવાનો છે સક્કરિયાનો શેરો દૂધ ઊનું મૂક્યું છે સુલે આ સક્કરિયા છે સક્કરિયાનો શેરો બનાવવાનો ખાવા અને હું શાક રોટલા ખાવા બેસી ગયો કામ વાઢીને આવ્યા હતા આપણે કીધું દીધું ચાલુ ભૂખ લાગે કામ કરીને આવ્યા હોય એટલે ભૂખ લાગી ગઈ છે આપણે શાક રોટલા ખાવી સક્કરિયાનો શેરો બને છે એવું છે હા શિવરાત આવે આપણે ઘરના સક્કરિયા થઈ ગયેલા છે તો હાલો આપણે બપોરા કરવી હમણાં શેરો બની જાય બતાવું વટાણા જે બને છે મૂક્યો છે શેરો સક્કરિયાનો બનશે દૂધ ઊનું મૂક્યું છે સીણા લીલા લીલા સીણા મારા બાપુ ખોલે એટલે તોડવાનું હાલો આપણે હવે ખાવા મણું બપોરા કરી લેવી હાલો તો આપણે તો સક્કરિયો ને શેરો ને એવું ખાઈ લીધું બની ગયો ની જો હંતાઈ ખાવા બેઠા હે બા હંતાઈ હવે ખાવા બેઠા શેરો બન્યો છે નહીં બા તો બાય જો ખાઈ છે સક્કરિયાનો શેરો ને એવું હંતાઈ જો અહીં ફરતા ખાવી છે બેઠ બેઠા અને મેં કઈ ખાઈ લીધું વેલો હું ખાવા બેસી ગયો ભૂખ લાગી હાલો હવે ખાઈ પી લીધું બેસી ગયું બપોરે ઘડીક પછી પાછા ઘઉં વાઢવાના તો હાલો આપણે એને પછી ઢોરને નીર નાખીને આવ્યા પાછા ઘઉંમાં વાઢવા ઘઉં તો આપણે બંધાઈ વાઢે હાથ બાજુ બાઈ ને ઘણા હતા કે વાઢ નાખ્યા નહીં બા હા અહીંથી ઘણો કેવાય એટલે આજ એક પાળિયું થોડુંક રહી જાય એવું છે કાલ વાઢશું તો ધીમ ધીમા વાઢશું એવું હે ધીમ ધીમા વાઢ્યા કરવી છે તો હાલો ધીમ ધીમા ઘડીક હું વાઢવું હવે શાંત થવા આવી ગઈ નહીં બા તો એવું છે તો હંતાઈ ઘઉં વાઢીને ઘણા આજ વાઢી નાખ્યા હે 2 દી કા 3 દી થાય ને ધીમ ધીમા વાઢવાનું હંતાઈ ચાલુ હાલો વાઢવી ઘઉં આપણે તો હાલો ચાલુ કરવાનું વાઢવાનું આ બાજુ હાલો તો હવે હાંત થઈ ગઈ ઘડીક વાઢ્યા ઘઉં આમ કે અત્યારે કરતો થોડાક જ રહ્યા ઉપર કીધું વટાઈ જા પણ ન વઢાણા હંતાઈ ભાગ્યા છે હવે વાડી કોઈ આજ ઘણું ઘઉં ને એવું વાઢ્યું ભાઈ ઘણું કામ કર્યું છે તો હાલો હવે વાડી કરી આયલા જાવી સેવી પવનના પાથરા વિખાય જો થોડા થોડા એવું છે ને જાવી વાડી કરીને હવે આ રહ્યા એટલે બાકી છે એવું છે અને જો અહીંયા કણે હંધી ઘઉં ઘણા વિખાઈ ગયા પવનના એ પાથરા વિખાય છે એમ છે ને પવનના હા જો અહીંયા કણે એવું છે અહીંયા કણે આમ તો હાલો આપણે એને હવે દૈવિક વાડી કોઈ પાછા હંતાઈ હાલતા થઈ ગયા હેવી તો હાલો જવા દેવી વાડી કોઈ હવે ઘણી વાંચ્યું હાલો તો હવે તો હંતું ઢોરનું થઈ ગયું ને હવે અંધારું થઈ ગયું હે આપણે બેઠા એ વાળું કરવા અત્યારે તો ખીચડી હે મસ્તની ખીચડી લીધી હે વાટકામાં અને રોટલી ગરમ થાય છે એવું છે રોટલી ને ખીચડી ને દૂધ ને એવું હતું છે તો હાલો આપણે વાળું પાણી કરી લેવી એટલે સાંજે ખાઈ પી લેવી એવું હાલો તો આપણે જો ઘરે આવી ગયા અને ઘરે આવીને મેં બા બે બેઠા આવી આજ ઘઉં વાટીને થાક્યા ને હવે ખાવાનું કરી તોય જો અટાણા સાંજે સણ્યા ને એવું શેકીને ખાવું હવે નવરા નહીં બા જો આ મૂક્યા સણ્યા અમે શેકવા સુલો જઈગવીને જબલા માણ્યા તો વાડીએ થી તોડે અટાણ સાંજે એવું કરવી અને જો પછી આ ડોડા શેક્યું ભઠ્ઠો થાય ને ત્યાં મકાઈ ડોડા શેક્યું ને ખાવું ને એવું કરશું અટાણે સાંજે ઘડીક ક્યાં અમારે ટાઈમ થઈ જાય હુવાનું નહીં એવું છે તો હાલો અમે ડોડા ના છણ્યા ને એવું શેકવી અને ખાવી રોટલા કરીને ખાઈ લીધું હવે ડોડા શેકશું એટલા સેના શેકશું પથારી કરી વાળી છે હમણાં પછી ખાઈને સુઈ જઈશું તો હાલો થોડુંક ખાઈ પી લેવી અટાણે નવરા સાંજે હે ને જો આપણે મસ્ત ના સીણ્યા શેકાય છે એ બધું અમારા નીતિઓ લઈ આવું હું લેતો આવું અહીંયા પણ સાંજે હે ને અટાણ ખાવા થાય એટલે હું લેતો આવું નીતો અમારે સંભાળીને બધું લઈ આવે ખાઈ હવે તો સીણ્યા શેકાતા જાય છે અને પછી હમણાં ભઠ્ઠો થાય ડોડા શેકી નાખવી ખાવા થાય હતું હોય તો થોડું થોડું અટાણે ખાઈ લેવી મજા આવે આપણે ખાવાય તાજું For more updates, subscribe to our channel, click the show links and enjoy watching the videos.